છોટાઉદેપુર એસટી ડેપોના કર્મચારીની સરાહનીય કામગીરી, મહિલાનું પર્સ અને મોબાઈલ પરત કર્યો। ગઈકાલના રોજ વડોદરાથી છોટાઉદેપુર તરફ આવેલી બસમાં નીરુબેન તડવીનું 4000 રૂપિયા ભરેલ પાકીટ અને 20000 રૂપિયાનો મોબાઈલ ડોક્યુમેન્ટ ભરેલી થેલી બસમાં ભૂલી ઉતરી ગયા। ત્યારે છોટાઉદેપુર એસટી ડેપોના કંડક્ટર શેખ સોહિલભાઈને મળતા તેમણે છોટાઉદેપુર એસટી ડેપોમાં આવી છોટાઉદેપુર એટીઆઈ ગિરીશભાઈ ડાભી અને અબ્દુલભાઈને સુપ્રત કર્યું। તેમાંથી ફોન નંબર નીકળતા તેમના સગાને ફોનથી જાણ કરી નીરુબેનનું પાકીટ બસમાં રહી ગયું છે, તે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આવી લઈ જાય। તો આજરોજ નીરુબેન તડવી પોતાના પાકીટ ઓળખી બતાવી રોકડ રૂપિયા ગણી અને મોબાઈલ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરી પરત મેળવી આનંદની લાગણી અનુભવી હતી અને કંડક્ટર શેખ સોહિલનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારી ફરજ છોટાઉદેપુર તરફ હતી એ દરમિયાન તેજથી પાવી જતા એક મુસાફરનું પાકીટ મળેલ હતું। તેની અંદર આધાર કાર્ડ, રોકડ પૈસા અને મોબાઈલ મળેલ હતો, તે મુસાફરને પરત આપેલ છે। શેખ સોહેલ મુસ્તાકભાઈ। બસમાં મારા 4000 રૂપિયા ને 20000નું મોબાઈલ ને આધાર કાર્ડ પડી ગયું ને કનેક્ટરે મને પાછું આપ્યું। કઈ બસમાં તમે આવતા? બસ વડોદરા બસ હતી, છોટાઉદેપુર વડોદરા લોકલ। હમણાં તમને કોને પરત કર્યા? કનેક્ટરે।